જય માતાજી મિત્રો, ગુજરાતી વાસ્તુશાસ્ત્રના એક નવા વિડીયોમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે। ભક્તો, તમે આ વિડીયો દ્વારા સમજાશે કે તમારી સાથે આ વસ્તુઓ એટલા માટે થઈ રહી છે કારણ કે તમારી પાસે આ મહાશક્તિઓ છે। મહાશક્તિ સમજો, મોટી શક્તિ, જેમ કે માં કાલી છે, ભગવાન શિવ છે, ભૈરવનાથ છે, કામાખ્યા માતા છે, બગલામુખી માતા છે। આ જે શક્તિઓ છે ને, આ ખૂબ મોટી શક્તિઓ હોય છે અને આ શક્તિ દરેકની પાસે હોતી નથી। જેની સાથે આ પ્રકારની વસ્તુઓ થવા લાગે છે, જે હું વિડીયોમાં કહીશ તો સમજી લો કે તેની પાસે જે શક્તિ છે ને, તેને પૂજાપાઠથી મળી નથી, તે પહેલેથી જ તેની સાથે ચાલી રહી છે। પહેલેથી એટલે તેના પાછલા જન્મથી તે શક્તિ તેની સાથે ચાલી રહી છે। અને જો તમારી સાથે સતત આ વસ્તુઓ થઈ રહી છે તો તેનો અર્થ એ છે કે તમારી પાસે આ બે શક્તિઓ છે। એટલે કે જેની પાસે આ બે શક્તિઓ હોય છે ને, તેની સાથે આ પ્રકારની વસ્તુઓ શરૂ થઈ જાય છે। જેમ હું વિડીયોમાં કહીશ તો તે પહેલા તમે આ વિડીયોને વધુમાં વધુ દેવી દેવતાઓના ભક્તો સુધી શેર કરો, જેથી તેઓને પણ ખબર પડે કે જ્યારે તેમની સાથે આ વસ્તુઓ થાય છે તો તેમને કેવી રીતે ખબર પડે કે તેમની પાસે કઈ શક્તિ છે। કહેતા પહેલા એક નાની વિનંતી કરવા માંગુ છું, કમેન્ટ બોક્સમાં તમારી કુળદેવી માતાનું નામ ચોક્કસ લખો। જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન તેને ઓન પર સેટ કરી દો, જેથી અમારો જે પણ નવો વિડીયો આવે તેનું નોટિફિકેશન સૌથી પહેલા તમામ ભક્તો સુધી પહોંચે। સૌથી પહેલા આપણે વાત કરીશું શરીરમાં દુખાવો થવા વિશે। જુઓ, મેં અનુભવ કરીને જોયું છે કે જે લોકો સૌથી વધુ પૂજાપાઠ કરે છે તેમના શરીરમાં જ દુખાવો થાય છે। અને જેમ હું કહું, તમારા બંને ખભા દુખે, તમારા પેટમાં દુખાવો થાય, પૂજા દરમિયાન તમારી આંગળીઓમાં દુખાવો થાય, તમારા પગના તળિયામાં દુખાવો થાય, તમારા માથામાં દુખાવો થાય, આ જે બધી જગ્યાઓ હું તમને કહી રહી છું, આ જગ્યાઓ પર શક્તિના કારણે તમારી સાથે આ વસ્તુઓ થાય છે। એટલે કે જેની પાસે શક્તિ હોય છે ને, તેની સાથે જ આ વસ્તુઓ થાય છે। તો શરીરમાં દુખાવો કેમ થાય છે? જુઓ, આપણે જેની પણ પૂજા કરીએ છીએ, ભલે માં કાલી હોય કે કોઈ પણ શક્તિ હોય, જ્યારે આપણે પૂજા કરીએ છીએ ને, તો પૂજા કરતા કરતા આપણને સમય થઈ જાય છે, સમય થતો રહે છે। તો તે જ રીતે શક્તિ પણ આપણા